हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। जो હવે આપણે કેપિટલ લેટર સ્મોલ લેટર બંને એબીસીડી લખાઈ ગઈ છે ને, એટલે મતલબ પૂરી થઈ ગઈ છે. અત્યારે રિવિઝન ચાલે છે આપણે, બરાબર. અત્યારે આપણે નોટમાં રિવિઝન ચાલુ છે, તો આપણે અત્યારે કેપિટલ અને સ્મોલ બંને એબીસીડી લખવાની છે, બરાબર. બંને એબીસીડી આપણે લખવાની છે, એ પણ સાથે કેપિટલ અને સ્મોલ. બીજી વસ્તુ, કદાચ પહેલી હોય કે બીજી, મતલબ કેપિટલ કે સ્મોલ, જો એબીસીડી તમને મોઢે આવડતી હોય તો પછી આપણે લખી શકીએ, બરાબર. નહીં તો પછી ભૂલી જવાય. એટલે જ્યારે આપણો કોર્સ પૂર્ણ થઈ ગયો છે, બરાબર, તો તમને ખ્યાલ આવે એ એબીસીડી બંને આવડી જ જવી જોઈએ, બરાબર ને. હવે મોઢે જ લખતા આવડવી જોઈએ કે ભાઈ એ છે તો એ પછી બી જ આવે. બી છે તો સી છે તો 5 વખત વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો, કે તમને આગળના ધોરણમાં પ્રોબ્લેમ થાય નહીં, અને આપણે અત્યારે બધું પાકું થઈ જાય, બરાબર. તો અત્યારે આપણે લખવાનું છે કેપિટલ સામે સ્મોલ. કેપિટલ અને સ્મોલ. બરાબર. હવે એબીસી લખવાની, પણ કઈ? બંને, બરાબર. એ શું લખ્યું છે? એ, બરાબર. બી, સી, ડી, બરાબર. દેખાય છે તમને? આપણે અહીંયા A to Z બંને એબીસીડી લખવાની છે. બરાબર ને? ડી પછી કેપિટલ છે એટલે ક્યાં આવશે? લાલથી વાદળીમાં. કેમ? કારણ કે બધા જ કેપિટલ લેટર 3 લાઈનમાં જ આવે, બરાબર ને? F for fish, બરાબર. હવે છે G for grapes, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for mango,
N for nest. O for orange. P for parrot. બધા ત્રણ લાઈનમાં ધ્યાન આપજો. Q for queen. R for rose. S for sun. T for tiger. U for umbrella. V for van. W for watch. X for Xmas tree. બરાબર. પછી જે Y for yak અને Z for zebra. મતલબ અહીંયા મેં બધા કેપિટલ લેટર આખી આપણે એબીસીડી બધા કેપિટલ લેટર લખી દીધા છે. હવે આપણે અહીંયા શું લખવાનું છે? સ્મોલ લેટર. શું લખીશું? સ્મોલ. બરાબર ને? હવે એ પછી શું આવશે? હવે અહીંયા સ્મોલ, તો સ્મોલ નો એ કઈ રીતે લખાય? સ્મોલ લેટર નો એ આપણને આ બી આવડવું જરૂરી છે. બરાબર. તો હવે આપણે સ્મોલ લેટર લખીશું. શું લખીશું? સ્મોલ. એ શું થયો? એ કેપિટલ અને સ્મોલ રિવિઝન છે. બી ફોર બોલ. થયું ને? ધ્યાન આપજો કઈ લાઈનમાં કયો આલ્ફાબેટ જાય છે. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. બરાબર. ડી ફોર ડોગ. શું થાય? ડી ફોર ડોગ. અને પછી જશે અહીંયા ઈ છે, તો સ્મોલ નો ઈ ક્યાં જશે? કઈ લાઈન છે? બરાબર. એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આ કેપિટલ છે એટલે બધા કેપિટલ લાલથી વાદળી ત્રણ લાઈનમાં લખેલા છે, પણ સ્મોલ લેટર બધી અલગ અલગ લાઈનમાં આવે છે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કેપિટલ અને સ્મોલ તમે બંને સાથે લખો છો કે અલગ અલગ લખો છો, પણ લાઈનનું ખાસ ધ્યાન રાખવાનું છે આલ્ફાબેટમાં. બરાબર. હવે E for elephant પછી F for fish. અહીંયા F ગોળ આવશે, ત્રણ લાઈનમાં જ આવશે પણ ગોળ આવે છે. બરાબર. G for grapes. તો G આમ લીટી કરી પછી વળવાનું છે અને અહીંયાથી આમ વળાંક આપવાનું. તો G for grapes. શું થશે? grapes. H for house છે, તો અહીંયા H સ્મોલ લેટર નો લાલથી વાદળી લાઈનમાં આવે છે. બરાબર. H for
હાઉસ. ખ્યાલ આવી ગયો? બંને એચ કેપિટલ અને સ્મોલ તમારી સામે જ છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કયો આલ્ફાબેટ કઈ લાઈનમાં લખાય છે. આ એ છે તો એનો સ્મોલ લેટર કયો થાય છે, એચ છે તો એનો સ્મોલ લેટર કયો થાય છે. બરાબર. કદાચ તમને કેપિટલની સામે સ્મોલ લખવાનું આવે તો બંને એબીસીડી આવડતી હોવી જોઈએ. જો તમને બંને એબીસીડી આવડતી હશે તો તમે લખી શકશો, નહીં તો લખી શકશો નહીં. બરાબર. આઈ ફોર આઈસ્ક્રીમ છે તો એકલો વાલી લાઈનમાં આવે છે, ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થી મોટી લાઈન, હું તમને દર વખતે હું વર્કશીટમાં દરેક વિડીયોમાં હું તમને ધ્યાન દોરું છું કે ભાઈ લાઈનની બહાર ના જવું જોઈએ, પરફેક્ટ લાઈનમાં આવવું જોઈએ. કહું છું ને દરેકને વિડીયોમાં, પણ ઘણા વિદ્યાર્થી ક્યાં સાંભળે. ઘણા તો સરસ લખતા થઈ ગયા ભાઈ હવે. ઘણા વિદ્યાર્થી સારું લખે છે અને સરસ લખો છો. વર્કશીટ બી ઘણા વિદ્યાર્થીની સરસ આવે છે. વેરી ગુડ. નંબર 2, જે લખીને આવે સારું એને ગુડ કા વેરી ગુડ એવું અમે આપીએ છીએ. બરાબર. પણ આઈ હોપ અમે એવું ઈચ્છીએ છીએ કે બધા જ સારું લખી, બધી વર્કશીટ સરસ લખાઈને આવે. કોઈ બી વર્કશીટ એવી આવે જ નહીં લખાય એની બરાબર ના લખાય એવી, હે ને. આપણે બધા આપણા ક્લાસના બધા વિદ્યાર્થી સારા અક્ષરમાં લખતા હોય તો ભાઈ આપણે પણ સારા અક્ષરમાં લખવું જોઈએ ને. જે વિદ્યાર્થીને બરાબર કદાચ કોઈ ના હોય, કદાચ પાછળથી બરાબર કોઈ લેટર ના આવડતો હોય, કોઈ આલ્ફાબેટ ખબર ના પડતી હોય, તો તમે વિડીયો જોશો તો તમને એમાં ખ્યાલ આવી જશે કે ભાઈ મેં ક્યાંથી શરૂઆત કરી છે, ક્યાંથી ક્યાં જવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં જોઈ લેજો. કદાચ કોઈ લેટર તમને ખબર ના પડતી હોય, બધા જ વિડીયો બધા લેટરના બનેલા છે. બરાબર. એની સાથે સાથે મેં તમને બીજું ઘણું વસ્તુ શીખવ્યું છે કે સારી આદતો છે, કઈ વસ્તુ કઈ રીતના બને, ફૂલો પક્ષી ઉડ્યા વિશે એવી બી આપણે ઘણી બધી આગળ વાતો કરેલી છે. તો દરેક વસ્તુ આપણે બધી જ વસ્તુ શીખવાની છે. ભણતર શીખીએ છીએ, સાથે સાથે સૃષ્ટિ કઈ રીતના છે, કંઈક સારી આદતો, બરાબર, આપણું વર્તન, આપણી વાણી, દરેક વસ્તુ આપણે બધું શીખવું પડે કે ભાઈ કઈ રીતે બોલવું પડે, કઈ રીતે ચાલવું પડે, બીજા કોઈ બી વ્યક્તિ સાથે વાત કરવી હોય તો કઈ રીતે વાત કરી શકાય, બધું આપણે શીખવાનું છે. બરાબર ને. તો જેમ તેમ આપણે કોઈ બી વ્યક્તિ સાથે વાત કરતા હોય, આ બધું મેં તમને કહેલું છે. તો કદાચ આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ તો વ્યવસ્થિત વાત કરીએ. મોટા હોય તેમને માન આપીએ, આદર આપીએ, સન્માન આપીએ. ભાઈ તમે કહીને શબ્દ વાપરીએ આપણે કે ભાઈ તમે શબ્દ. કોઈ બી આપણાથી મોટી વ્યક્તિ હોય તો આપણે શું કહીએ? તમે, હે ને. તમે મને આપશો. મમ્મી હોય, ડેડી હોય, દાદા દાદી કે કોઈ બી હોય. ખ્યાલ આવ્યો? તમારા મમ્મી એટલે મમ્મી, મમ્મા ડેડી કોઈ બી હોય, કોઈ આપણા અંકલ આંટી હોય, કોઈ બી હોય તો વ્યવસ્થિત વાત કરીએ, હે ને. મમ્મી પપ્પા હોય તો બી કે તમારા ડેડી કહેતા હોય તો એમને કહીએ. લેને મમ્મી, લાવને મમ્મી એવું ના કહેવાય. એમને બી આપણે લો મમ્મા, લાવો મમ્મા એ રીતે વાત કરવી જોઈએ ને. કારણ કે આપણા પેરેન્ટ્સ છે ને, તો આપણે આપણા પેરેન્ટ્સને કંઈ એ રીતે બોલાવાય નહીં. બરાબર ને. તો આ વસ્તુ બી શીખવાની છે. કદાચ કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરો છો તો કોઈ આપણને વાત કહે છે તો એને પૂરી સાંભળવી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ આપણથી મોટા હોય કે આપણાથી કોઈ આગળની વ્યક્તિ હોય, એ આપણને કંઈક સમજાવે છે, કંઈક વાત કરે છે તો અધવચ્ચે કોઈ દિવસ બોલાય નહીં. આપણે એમની વાત ના તોડાય ને. વાત તોડાય કોઈની ના. પહેલાં એમની પૂરી વાત પૂરી થાય, સાંભળી લેવાય અને પછી આપણે એમને કહેવાય કે હું કંઈ બોલી શકું. તો આપણે એમની વાત કરીએ તો એમને બી સારું લાગે ભાઈને કેટલો વ્યવસ્થિત વિદ્યાર્થી છે. આ તો કોઈ દિવસ મમ્મી ડેડી બોલતા હોય, પપ્પા મમ્મી કે તમારે બોલતા હોય, કોઈ મેમ બોલતા તો વચ્ચે તમે કૂદી પડો ભજીયાની જેમ ડબકા મૂકવા. એટલે એ રીતે કોઈ દિવસ કૂદી પડાય નહીં. વ્યવસ્થિત બોલવું જોઈએ, સારી રીતે બોલવું જોઈએ. અને કદાચ આપણે કંઈક કહેવું છે, કોઈ વાત ચાલે છે, આપણે કંઈક કહેવું છે તો પહેલાં કહેવાય કે હું કંઈક આ વાતમાં હું કંઈક કહી શકું. બરાબર. તમે પહેલાં પરમિશન લેવી પડે કે હું આ બંને તમે વાત કરો છો એના સંદર્ભમાં હું કંઈક કહી શકું. એમ કે હા યસ તો તમે બોલી શકો, એમ કે ના નો તો નહીં બોલવાનું. બરાબર. પણ કોઈ દિવસ ડાયરેક્ટ એ આનું આમ હતું આમ કે કોઈ દિવસ બરાબર બોલી દો. કોઈ દિવસ કોઈ વચ્ચે કૂદી પડાય નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે ભણતરની સાથે સાથે સારી આદતો પણ એટલી જ જરૂરી છે. આપણી બાળકો છે, તમે જે નાના છો એટલે આપણે સારી આદતો, બીજાને માન આપવું, બરાબર, આ બધી વસ્તુ પણ આપણે સાથે સાથે શીખવું પડે. ચલો આગળ લખી દઈએ. નંબર 2, ભણીએ છીએ. ભણતર જેટલું જરૂરી છે એટલું જ ગણતર જરૂરી છે. બરાબર. અને વિનમ્રતા.
વિનમ્રતા એટલે કોઈ બી વ્યક્તિને ચોછડાઈથી વાત ના કરવી. કોઈ કદાચ તમે કોઈને બોલો તમારા કાકા છે, કદાચ એનું નામ ચલો ધીરુભાઈ કે ગમે તે XYZ નામ છે તો મેં ધીરુ કાકા એ રીતે પછી ના કહેવાય. ઓનલી એકલું ખાલી કાકા. કદાચ મોટા બાપુજી તો નામ ત્યાં કે અમારા તમારો મોટો ભાઈ છે, તમારો બિગ બ્રો, બરાબર, તો તમે એમને ના કહો તો શું કહો તમે, સુધીર ભૈયા લાવો ને, એમની ભૈયા દોઈ દો, ભૈયા આપો, ભાઈ આપો, તો એવું વાત કરે. કોઈ દિવસ કોઈ બી હોય, આપણાથી મોટી કોઈ બી વ્યક્તિ હોય એમને આપણે બોલાવીએ છીએ તો નામથી રમેશ કાકા આપો ને, નહીં બોલાવાય. શું એકલું માં કાકા આપો ને મને, આમ પ્રેમથી. નામ કોઈ દિવસ કોઈ વ્યક્તિનું નામની સાથે તમે જે તમારો સંબંધે જોડાય નહીં, નામ બોલાય જ નહીં, હે ને. એકલું જે તમારા પેરેન્ટ્સનો સાથે તમારું રિલેશન હોય તો એકલું એમ જ બોલાય, મામા કાકા માસી એમ જ બોલાય ડાયરેક્ટ. એટલે રેખા માસી આપો ને, ગમે તે XYZ નામ હોય, ઈલાબેન આપો ને, ઈલા માસી આપો, કે કોઈ ગમે તે કોઈ નામ હોય, રંજન માસી, મારા રંજન માસી, રંજન માસી તમે આમ કેમ, કોઈ બી વાત હોય, XYZ નામ ગમે તે લઉં છું, બરાબર. એટલે એ રીતે કોઈ દિવસ કોઈને નામથી બોલાવાય નહીં. આપણે એમને ડાયરેક્ટ માસી, કદાચ મોટા હોય તો મોટા માસી કહીએ, નાના હોય તો નાના માસી કહી શકાય, મામા હોય, કાકા હોય, દાદા, દાદા ને મોટા બાપુ છે તો આપણે દાદા જ કહીએ, બરાબર. કહેવાનો મતલબ કે આપણે હંમેશા બીજા સાથે વ્યવસ્થિત, સારું વર્તન, આપણી જે ભાષા છે ને એમાં શુદ્ધતા જોઈએ. શું જોઈએ? ચોખ્ખી ભાષા. નંબર 2 કે વિનમ્રતા. વાણી આપણી આની જીભ જે ભાષાને વાણી કહેવાય. શું કહેવાય? વાણી. તો એની સાથે સાથે આપણી વિનમ્રતા એટલે કહેતા બોલવું એ બધું જ જરૂરી છે. બધું જીભ ઉપર છે. કદાચ કોઈક ચાલતું જતું હોય ને આપણે એમને કંઈક અભદ્ર બીજું કંઈક બોલી દઈએ તો એ આપણે સીધી ગાલ પર ઝાપટ મારે, તું મને કેમ એમ કહે છે, હે ને. કોઈ બી વસ્તુ તમે બોલી જાઓ છો એ સીધી આવીને આપણને ગાલ પર ઝાપટ મારે ને, એને તમે આપણે કોઈ સારું બોલીએ તો એક્સક્યુઝ મી સર, હલો ભૈયા, એમ કોઈ વ્યવસ્થિત વાત કરો તો તરત પાછું શું છે ભાઈ તમારે કંઈ કામ એમ છે. કેમ કોઈ જતું હોય આપણે એમ કંઈ કે ઘણી વાર નહીં આમ બોલતા, એ તો જાય છે આમ જવા દે, આમ અલગ ભાષામાં વાત કરીએ તો એને વાત કરીએ તો ભાઈ તને સામે આવે આપણી બે ઝાપટ આપણે ઠોકી દે, ગાલ પર આપે ને, તો કોઈ રીતે બોલાય નહીં. આપણી ભાષામાં વિનમ્રતા હોવી જોઈએ. શું હોવી જોઈએ? વિનમ્રતા. વ્યવસ્થિત વાત કરીએ, અંકલ આંટી ભાઈ કોઈ વ્યવસ્થિત બોલાવવું જોઈએ, બરાબર. ચલો હવે આપણે A to Z 2 લેટર છે, બે એબીસીડી લખતા જઈશું, બરાબર. આપણે ક્યાંથી ક્યાં ગાડી પહોંચી ગઈ નહીં, ભાષા વિશે ચર્ચા કરી છે, બરાબર. કોઈની સાથે કઈ રીતે વાત કરવી બી મેં તમને સમજાવ્યું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. જે ફોર જગ, જે ક્યાં જશે? વાદળીથી લાલમાં જશે. ક્યાં જશે? વાદળીથી લાલ. હવે કે ફોર કાઇટ છે તો કે ક્યાં જશે? જો બંને અલગ છે, લાઈનની બહાર ના જાય વિદ્યાર્થી મિત્રો, એ બી ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. L ફોર લાયન છે તો L ને સીધો જ કરી દો સ્ટ્રેટ, તો L ફોર લાયન થઈ જાય છે, હે ને. શું થઈ જાય છે? લાયન, બરાબર. અને કોઈ બી વસ્તુ એવું નથી કે શાંતિની વાત ના, કોઈ દિવસ કોઈને ફાઇટિંગ થઈ જાય, ઝઘડો થઈ જાય તો બી આપણે એની શાંતિથી અને પ્રેમથી સમજાવીએ ને તો પતી જાય. એવું જરૂરી નથી દર વખતે આપણે ફાઇટિંગ કે મારામારી કરવી. હા, આપણે કહીએ ચલ નહીં ભાઈ બેસને, આપણે શાંતિની વાત કરીને કોઈ બી વાત કરીએ તો કોઈ દી હંમેશા ગમે ત્યારે તમારે કોઈ બી વસ્તુ બને, કોઈ વસ્તુ થાય તો એને ઉગ્ર નહીં થઈ જવાનું, શાંત દિમાગ રાખવાનું, ઠંડા વિચારથી વિચારી પછી કામ. ચલો ભાઈ આવું બન્યું છે, ચલો સોરી, ઇટ્સ ઓકે, આપણે બધા ચલો ફ્રેન્ડ્સ છીએ, તમે કદાચ ફ્રેન્ડ લડાઈ કરો તો પછી ફાઇટિંગ કરો ને, તો ફાઇટિંગ નહીં કરવાની, શાંતિથી બધું કામ પતાવી દેવાનું, બરાબર. ચલો M for mango, બરાબર. કેપિટલ સામે સ્મોલ, ખ્યાલ આવ્યો? N for nest, હે ને. N for nest, કેપિટલ અને સ્મોલ જો બંને સાથે છે તમને ખ્યાલ આવી જ જશે. O for orange, શું છે? O for orange. P for parrot, શું છે? P for parrot. જુઓ લાઈનનો, જુઓ લાઈન જોઈ તમને ખ્યાલ આવી જાય કે કઈથી કઈ લાઈનમાં જાય છે. અહીંયા મેં એક લાઈન ઓછી દોરી છે, મને ખ્યાલ છે મારી જગ્યા નથી એટલે, બરાબર. કે નીચે મેં એક લાલ લાઈન ઓછી દોરી છે કારણ કે મારી પાસે જગ્યા નથી. હવે Q for
ક્વીન, પણ એ ક્યાંથી જશે? બ્લુ થી રેડ, બરાબર. બ્લુ થી રેડ. જોજો તમે દરેક આલ્ફાબેટ દરેક વ્યવસ્થિત લાઈનમાં લખો તો એનો અલગ જ ઉઠાવ આવે. શું સરસ લાગે લખાણ આપણું, હે ને? ચલો, આર ફોર રોઝ, પણ આ આપણે એકલું ઓનલી બ્લુ લાઈનમાં થશે એટલે આર ફોર રોઝ, બરાબર. હવે એને તમે નાની લાઈનમાં લખો અને મોટી લાઈનમાં લખો તો શું બની જાય? વાય બની જાય ને. એટલે આપણે એકલું વાદળી લાઈનમાં લખવાનું છે ભાઈ. ચલો, એસ ફોર સન, તો સન એટલે સૂર્ય, બરાબર. પણ એક કેપિટલ છે, બીજો છે સ્મોલ. બરાબર. હવે સ્મોલ એસ ફોર સન થઈ ગયો, પછી ટી ફોર ટાઈગર, તો સ્મોલ લેટરનો ટી, બરાબર. એ બી લાલથી વાદળી એટલે 3 લાઈનમાં આવે છે, બરાબર. બીજું કે આ બધા એક જ જેવા બી દેખાય, જો તમે દેખાય છે એક જ જેવા. એને સેમ એક જ જેવા છે. ચલો, આ કેપિટલ છે અને આ સ્મોલ છે, બરાબર. આ પણ જુઓ દેખાય છે. હા, વી ફોર વેન જુઓ, એ કેપિટલ છે, આ સ્મોલ છે, એ પણ બંને સેમ છે. ખ્યાલ આવ્યો? ડબલ્યુ ફોર ફોર છે તો એ પણ બંને સેમ છે, જોઈ લો. ખાલી લાઈનનો જ ફરક છે બંને સરખા. હે, લગભગ તો ઘણા એવા આલ્ફાબેટ છે જે બંને સરખા છે, ખાલી લાઈનનો જ ફરક પડે છે. એક્સ ફોર એક્સમાંથી જુઓ, એ પણ સરખું છે, દેખાય છે. એક્સ બી જુઓ, બંને સરખા છે, ખાલી લાઈનનો જ ફરક છે બધામાં. હા, વાય ફોર યાદ છે તો વાય પણ જુઓ, આ વાદળથી લાલમાં જાય છે, બરાબર. એ પણ થોડો અલગ પડે છે કારણ કે અહીંયા વી બનાવી પછી નીચે લેવાનો છે અને અહીંયા વાય થાય છે. અને ઝેડ ફોર ઝેબ્રા છે જે એ પણ સેમ જ છે. ખ્યાલ આવ્યો? તો તમે જુઓ અહીંયા સી મોટો, નાનો સી, બરાબર. જેમાં અહીંયા લાઈન છે, અહીંયા ડોટ છે, બહુ ફરક. કે પણ જુઓ છે ને, ઘણા એવા આલ્ફાબેટ છે જે એક જ સરખા જેવા છે, થોડું કટ ડિફરન્સ છે. આમાં કેમાં આથી આમ આખી લાઈન આવે છે, અહીંયા ખાલી ઓનલી બ્લુ લાઈનમાં કે બને છે, પણ દાંડી તો એની 3 લાઈનમાં જ આવે છે. આ સ્ટીક જે ઊભી બનાવે છે, સ્ટેન્ડિંગ લાઈન, બરાબર. એ ઘણા ખરા એવા આલ્ફાબેટ છે, બંને સરખા જ છે, ખાલી લાઈનનો ફરક પડે છે. પણ લાઈનનો ફરક પડે ને એટલે એ લેટર કેપિટલમાંથી સ્મોલ થઈ જાય અને સ્મોલ હોય તો કેપિટલ બની જાય. ખ્યાલ આવ્યો? એટલે લાઈનની અંદર કેટલો ગેપ આવે છે, જો વિચારો કેટલો ડિફરન્સ છે. ખાલી એક જ વસ્તુ બદલાય, લાઈન એક જ બદલાય છે તો તરત જ અલગ ફરક પડી જાય કે કેપિટલનો સ્મોલ હોય છે, સ્મોલનો કેપિટલમાં જતો રહે છે, બરાબર. એટલે ઘણા એવા જો આલ્ફાબેટ છે આપણી જોડે, બરાબર, કે જેનો સરખો જ આલ્ફાબેટ થાય, એક જ એવો છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે ચલો, આજે કેપિટલ સ્મોલ લખ્યું છે એટલે ઉપર તો હું તમને વાંચન કરાવી દઈશ. એ ફોર એપલ, પણ આપણે અહીંયા બંને સાથે વાંચન થશે, ખાસ ધ્યાન રાખજો. બી ફોર બોલ, સી ફોર કેટ, જો બંને કેપિટલ સ્મોલ સાથે રાઉન્ડ રાઉન્ડ કરે છે, બંને સરખા છે, બધા લાઈનનો ફરક છે. ખ્યાલ આવ્યો? ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ.
H for house. House એટલે ઘર. બંને H છે સામસામે. I for ice cream. Ice cream એટલે આઈસ્ક્રીમ. બંને અલગ છે જોઈ લો. J for chocolate capital. J for chocolate small. K for kite. K for kite અહીંયા પણ છે અહીંયા પણ છે પણ બંને જુઓ થોડો ડિફરન્સ છે બરાબર. તો એ પણ K for kite જ છે. L for lion. તો અહીંયા લાઈન જો I L શેપ ને એટલો ઊભી લાઈન થાય છે L માં બરાબર. તો એ પણ L for lion. M for mango. પણ મેંગો જુઓ બંને સામસામે. N for nest. ખ્યાલ આવે છે તમને? બંને સામસામે દેખાય છે કે કેપિટલ અને સ્મોલ ઘણા એવા છે એક જ જેવા સરખા છે લાઈનનો જ ફરક પડે બરાબર. થોડીક કાળજી રાખવાની જરૂર છે બરાબર. હા આખી એબીસીડી બી આવડવી જરૂરી છે કારણ કે નેક્સ્ટ વિડીયોમાં હું અડધી એબીસીડી લખાવવાની છું તમને અડધા અડધા બરાબર. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અડધીથી વચ્ચેથી મેમ એબીસીડી લખાવશે પછી નેક્સ્ટ વિડીયોમાં હું લખાવવાની છું. ત્યાં સુધીમાં તમારે પાક્કી કરી નાખજો કેપિટલ અને સ્મોલ બંને એબીસીડી બરાબર. હું અડધેથી ઉઠાવીશ ને અડધા સુધી લખાવીશ બરાબર. તો એ આપણને આવડવી જોઈએ પણ આખી આવડશે તો જ તમે લખી શકશો બરાબર. O for orange, P for parrot, Q for queen, R for rose બરાબર. S for sun, T for tiger, U for umbrella, V for van, W for horse, X for Xmas tree, Y for yak, Z for zebra બરાબર. A to Z capital and small બંને આલ્ફાબેટ છે. કયા કયા? કેપિટલ લેટર પણ છે અને સ્મોલ લેટર. કેપિટલ એન્ડ સ્મોલ લેટર બંને સાથે જ છે બરાબર. અને તમને બધા લેટરો અલગ અલગ છે એનો ખ્યાલ પણ આવી ગયો હશે કારણ કે આજે આપણી એબીસીડી તો પૂરી થઈ ગઈ છે બરાબર ને. હવે નેક્સ્ટ વિડીયોમાં અડધી એબીસીડી લખવાનું થશે પણ ધ્યાન રાખજો લર્ન કરી નાખજો બરાબર. એટલે મોઢે આવડશે તો જ આપણે અડધી એબીસીડી લખી શકીશું ને. હા કે ના? હે ને? તો પાકી કરવાની રહેશે બરાબર. ચલો લખી દેજો બરાબર જોઈ લો. ખ્યાલ આવી ગયો? ચલો હરિઓમ.